જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, લોકસભા ચૂંટણીમાં વાત કરીશું 21 છોટાઉદેપુર લોકસભા બેઠકની બિગ બ્રેકિંગ કહી શકાય। 21 છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા વિજયી બની ચૂક્યા છે તેમ કહીએ તો સહેજ પણ અતિશયોક્તિ નથી, કારણ કે 10 રાઉન્ડ જેટલી જે ગણતરી છે તે પૂર્ણ થઈ ગઈ છે અને 10 રાઉન્ડની ગણતરીના અંતે જસુભાઈ રાઠવા 2 લાખ કરતાં વધારે લીડ મેળવી ચૂક્યા છે। એક પણ રાઉન્ડમાં તેમને માઇનસમાં નથી ગયા, તે માઇનસમાં નથી ગયા। દરેક રાઉન્ડમાં તેમની જે લીડ છે તે ઉત્તર વધી રહી છે અને ચોક્કસથી કહી શકાય કે જ્યારે દરેક રાઉન્ડમાં તેમની લીડ વધી રહી છે ત્યારે હવે એ લીડ કપાવવી અશક્ય છે અને એટલા માટે જ કહી શકાય કે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર જસુભાઈ રાઠવાની જીત નિશ્ચિત છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની તમામ જે 25 બેઠકો ઉપર ગણતરી ચાલી રહી છે, એક બેઠક બિનહરીફ થઈ હતી અને 25 બેઠકો પૈકી 3 બેઠકો એવી છે કે જેના ઉપર પ્લસ માઇનસ ચાલી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર 2-5 હજારની લીડથી આગળ જઈ રહ્યા છે, પાછળ થઈ રહ્યા છે, પરંતુ કહી શકાય કે હજુ 10 રાઉન્ડ થયા છે ત્યારે ગુજરાતની પણ તમામ 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી કબજે કરે તેમાં બેમત નથી અને ગુજરાતમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરવા જઈ રહી છે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।